હારું ઉડશું હું તો સીઝનમાં કોઈ ભલીવાર આવ્યો નહીં, કોઈ મળ્યું જ નહીં. ઘરની જમીન હોય તો કોઈક બે ભાગ મળી. શું ના મળ્યું? હા એ તો કોઈ પારકી જમીનમાં ગમે એટલી ખેતી કરીને મરી જાવ પણ તમને કોઈ ના મળે. હવે એક ભાગ મળે, એક ભાગમાં તમારે ટ્રેક્ટર નું ફોન નું બધું નહીં જોવાનું. હા એટલે ત્રીજા ભાગે વાતા હોય એટલે એક જ ભાગ મળે ને. ત્રીજા ભાગનું આપણે ટ્રેક્ટર નું બેક્ટર નું નહીં ગણવાનું. લાવ પાણી, દવા પછી ખાતર પાણી લાવ બધું એ નહીં જોવાનું યાર. બધો ખર્ચો કાઢવો પડે. આપણે મળે હું મજૂરી નહીં મળતી યાર. મજૂરિયાને આપણા ઘરના પૈસા હાલવાન થઈ એના કરતા ભાગવી તો હોવાય જ ના. એટલે આપણે ઢોરમ બોરા હેડે ને એટલે ચાલી જાય. હું તો આ ફ્રીજ લાવ, ફ્રીજ ના હપ્તા નહીં ભરે તો યાર. હાલો ફોન મહાન ફોન. હા હા બોલો આટુ. હા ના ના યાર મેં તમને ના તો પાડી કે મારાથી સેટિંગ નહીં થાય એવું યાર. હા યાર મેં તમને કાલ તો ફોનમાં ના પાડી હતી કે ભલે એનું ટ્રેક્ટર સસ્તું આવતું પણ મારા જોડે એટલા પૈસા નહીં ને હું રાખી લો તેમ તો. હા ટ્રેક્ટર નહીં, ટ્રેક્ટરને ટોલું બે આવે 3.5 લાખમાં આવે મને ખબર હે પણ એટલા પૈસા તો હોવા જોઈએ મારા જોડે. હું કન્ડિશન સારી એમ? હા એ તો હું જો ના પાડું, તમે જોયું એટલે મેં જોયું. કન્ડિશન સારી જ છે મને ખબર હે પણ મારા જોડે પૈસા નહીં એટલા. હા એમ કેમ 2 મિનિટ ચાલુ રાખજો. બોલો આની વાત ચાલુ હતી. એ તો મારા આઢું આડું ઓ અહીંયા ગામમાં એક જણો હમણાં કન 6-7 મહિના ત્યાં ટ્રેક્ટર લાવ્યો તો નવું લાવ્યો. બરોબર. ફેરા માટે રેતીના ઈંટોના ફેરા માટે તે હવે બાપડા ભાઈના ઘરમાં દવાખાનું આવ્યું તે 3.5 લાખમાં ટ્રેક્ટરને ટોલું હાલવા બે તૈયાર હ. 3.5 લાખમાં અને 6-7 મહિના જ વાપર્યું ટ્રેક્ટર. નહીં નવું લેવા જો તો 10 લાખમાં પડે. 8 લાખમાં ટ્રેક્ટર પડે ટોલું નહીં આવવાનું એટલે પડાઈ રહ્યો એટલે મોણે પડાઈ રહ્યો. લઈ લેવાય 3.5 લાખમાં તો. એટલે માર જોડે ચો પૈસા એને હું લઈ લો. એટલે પૈસા નું ચિંતા કરો, હું નહીં બેઠો. લઈ લો. હા પાડ દો. ના જતું કરે આવું તો. હા તમે બેઠા વાત સાચી પણ પૈસા માર જોડે લઈ જાજો પણ આ ટ્રેક્ટર આટલું 3.5 લાખમાં ના જતું કરાય. બરાબર 2 મિનિટ ચાલુ રાખો. એટલે પૈસા તમે ફાઇનલ આલો હો ને? હા હાલું 3.5 લાખ. હા 3.5 લાખ. હા હા હું તમે સીઝનમાં પાલ દે તો વર્તી દે રાખી દો. જતું ના કરાય, રાખી દેવાય. સસ્તું હ. હા એટલે જ કહું ના જતું કરે. એમને નવું તમે ટોલું મેલા 1.5 લાખનું ટોલો આવે અને ગમે એવું ટ્રેક્ટર લેવાજો મિનિમમ 7-8 લાખ રૂપિયા થઈ વ્યાજ ને લોન બોન કરાવો તો 10-15 લાખ પોક. તો તમે હાલો ને ફાઇનલ. હા હલો હલો આટું પૈસાનું સેટિંગ થઈ ગયું હોય તમે ટ્રેક્ટર રાખી દો બરોબર. હા 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 5 દાડા કે 5 દાડાની અંદર આપણે પૈસા આલીને ટ્રેક્ટર લઈ જાવ બરોબર. આવું જતું કરાય યાર. સારું કશો એ તો કાપોજી હો એ સારું હો વાતો નહીં. પૈસાનું સેટિંગ થઈ ગયું હું પૈસા લઈ અને 5 દાડાની અંદર ટ્રેક્ટર લઈ જાય બરોબર. એ સારું. હા બાપડા 2 દાડા મને ફોન કરી કાઢું તમે ચોકથી વેચવા પૈસા વેચવા તો ઉસીના પૈસા લાવીને હારું વસ્તુ રાખી દો કે આટલી સસ્તી વસ્તુ તમને કોઈ નહીં આલે કે કોઈ બાય ના આલે આટલું સસ્તું તમને. અને આ તો કે તમે કે ભાગવી જમીન કે 5 થી 10 વીઘા હોય ને તમે 10 વીઘા શેર કરશે ને તોય તમને કે મળે. એટલે બીજા શેર ખાલી એક ફેરો મારશે ને ફટે 800 રૂપિયા. હા એ જ ને. અને ચોકે 50,000ની કટર લાવવાની ભાઈ અંદરથી ને ચોક ખાલી કલાક 2 કલાક મારો તો કે 2,000 રૂપિયા કલાકે હવે ડીઝલનો ભાવ એટલે ને બધા 1200 રૂપિયા કરે એવું વાતો આપણી. કોક વીઘા 2 વીઘામાં 2,000ની તો કટરો મળે અને એમાં ડીઝલ ખાય છે એટલાનું 1,500 નું ખાય ને તો 1,000 રૂપિયા કે તો મને ચોખ્ખા મળી કે. એટલે કે આ સસ્તી વસ્તુ ના જતી કરાય ના કહું છું. એટલે હું તમે 6 મહિના વાપરેલું એટલે નવું જ કહેવાય. એટલે હું 2 દાડા અહીંયા ના પાડતો તો મારા જોડે પૈસા નહીં મારા મેળ નહીં આવે. અરે આપણે જો મેલામ કોઈ રાખવું હોય તો વાત કરે. અમે વાત કરી હતી પેલા ગપ્પુજી ને ગોબરાજી કે અમારે નહીં રાખવું કે મૂકું સારું તાન સારું રાશિ બરોબર. હું જુઓ મારે કોમ ગયા કશો હતો નહીં. મારા હાટુનો ફોન આવે એ તારું તમારે ઘેર આવે પૈસા લે બરોબર. હા આવજો. એ સારું. આહો ગટુભા એક કોમ હતું તારું બોલેજી તો હું કહું. હા ઓ તને તો ટ્રેક્ટર ફાવો અમે તું ફેરામ જાતો તો બરોબર.
એટલે હું ટ્રેક્ટર લાવું ત્યાં ટ્રેક્ટર આંકવા રહેવું મારતો આ તે કશું વાંધો નહીં, હાલ નવરો છું, આવી જઈએ ટ્રેક્ટર રાખવા. એટલે હાલ એમ ટાઈમ પૂરતું નહીં, કાયમ માટે. કાયમ માટે એમ? આપણે ટ્રેક્ટર લાવીએ છીએ, જેટલી ઘણા આપણે ટ્રેક્ટર રહે ને એટલી ઘણા તાળ જ આંકવાનું, ફેરવવાનું. એ કશું વાંધો નહીં, આવી જઈએ આપણે. આપું હા હવ 5 દાડા પછી ટ્રેક્ટર લાવું. બોલ પગાર કેટલો લે તું બોલ ખાલી. પગાર ને પગાર તો મારા આમ તો હું 25,000 લઉં છું, પણ તમે લાવતા હોય ને તો તમારે તો 20,000 પગાર મનાલ લેજો. 20,000 પગાર ટ્રેક્ટર નાખવાનો? હા ટ્રેક્ટર રાખવાનું. લે ચોય હોતો છે 20,000 વાત કરી એટલી તો અમારા ટ્રેક્ટરમાં આવે કે ના થાય? દાડાના 5 ફેરા મારીએ ને તો તમારા પેલા 4,000 રૂપિયા રોકડા તમારે કમાઈ ના લે ટ્રેક્ટર. ફેરા નહીં મારવાના આપણે ખાલી આવું શેતીનું કરવાના. આ ફેરા તાણે મારવાના, તાણે શેતીની સીઝન ના હોય ને તાણે. તો કાયમ માટે કોમ થઈ ગયું ને તો શેતીની સીઝન ના હોય એટલે આપણે ફેરમ જતું રહેવાનું. તારાય નહીં કે મારાય નહીં, 7,000 પગાર આલું તું તારા આવી જા. કેટલા? 7,000. 7,000 તો મારા મહિનાનો ખર્ચો થાય. હવે તમારે તો 7,000 ખર્ચો થાય, તારે તો કોઈ ઘેર બહેનું બીજું હોય તો ઘરનો ખર્ચો ને તારો 7,000 પોતાનો ખર્ચો હોય. 7,000 તો ખાલી મારા ભાડાનો જ ખર્ચો થઈ જાય, બીજો ખાવા પીવાનો ખર્ચો તો અલગ. ભાડાનો એટલે તું તો કોઈ મોટા ગોમિત્ર કરીને ઊંધો પડી હી. તારો તો કોઈ હગા વાલો હોય તો તું ગોમિત્ર જઈને તારા ભાડામાં વપરાય હી. એટલે અને એ 7,000 વતાશી લે. એમાં કેવું હોય ખબર? 7,000 માં કેવું હોય ખબર? ખર્ચામાં એમ આજે તમે હગું લઈને આયા હોય, પાછું ઈકન એ જોવા જઈએ ઈકન 2,500-3,000 રૂપિયા તો ભાડું થાય, 500-600 રૂપિયા તો એમના ખવડાવવાનો ખર્ચો થાય. પાછું એ પતી જાય, પાછું બીજો 10 દાડે બીજો લઈને આવે એટલે બીજો પાછો એ ખર્ચો થાય. એવી રીતે 7,000-8,000 રૂપિયા તો ભાડામાં જ જાય ખાલી મારા મહિને. ખાલી ખાવાનો ખર્ચો થાય એ તો અલગ જોવાના હે તાણ. અને એમાં ચોય મેળ તો પડતો જ નહીં. એટલે આ બધા ખર્ચા ના કરાય. તમારે તો હવે ઓમે ઉંમર થઈ જાય એટલે તને ના મળે. પણ આશા એ સદા પેલી છે બરોબર, એટલે આશા તો રખાય, ભલે થાય કે ના થાય પણ આશા તો રખાય. અને બીજું હું શું કહું કે તમારે જો ટ્રેક્ટર નો ડ્રાઈવર રાખવો જ હોય તો છેલ્લે 15,000 તમને કહું, 15,000 નીચે હું નહીં આવું. 10 રાખ ને લે. 10 માં ના મેળાવે. મેં કીધું ને આવા ખર્ચા અમારે ઘણા હેડે આવે. 10 રાખ એટલે ભાડા રહે નીકળી જાય, ખાવા પીવા નીકળી જાય તારે. તો 7,000-8,000 રૂપિયા ભાડામાં જઈને 3,000 માં મારે ઘર ચાલતું છે. તારે તો ઘેર બૈરું તે ઘર ચલાવવું હાલ સા બૈરું તો એકલાનો ખર્ચો જેટલો થાય. હું અઠવાડિયામાં 3-4 દાડા તો પાટણ જઈને ખાવા જવું, ખબર હે તમને? એવા ખોટા ખર્ચા ના કરે ને આપડે. પણ હાલ બીજો કોઈ ખર્ચા નહીં એટલે એવા જઈને ખર્ચી આવીએ. હા કશો વાંધો નહીં. 15,000 તમારે હોય તો બોલો. 15,000? હા એટલે પછી તારો કે 15,000 પગાર તો આલું છે ને બરોબર. પછી આવો તાપ હોય ને તું એમ ના કહેતો કોઈ મારાથી ફેરો નહીં વાગે બરોબર. તો મારા તો ટ્રેક્ટર જ આખું ને મજૂર તમારે લઈને આવો, મજૂર ભરિયાલી ફેરો હું તો જઈને નાખી આવું. હા એટલે ભાઈ ટ્રેક્ટર બાબતે રાણ ના બી જુઓ કે ટાઈમ આલે તો આટલા ટાઈમે તમારું ટ્રેક્ટર પહોંચ્યું નહીં હોય, મારા કમ્પ્લીટ હોયથી ફેરો ભરાઈ જાય તો એકન ટાઈમ ટુ ટાઈમ ટ્રેક્ટર પોકી જવું પડે. જુઓ તમારા ડ્રાઈવરની કોઈ ભૂલ આવશે નહીં. તમારા મજૂર આગા પાછા થઈ તો એનો હું બંધાતો નહીં. મજૂરની ચિંતા નહીં કરવાની. મજૂર તો એક મારો છોકરો બધું તાર હારે રહ્યા હેન્ડલિંગ કરવા બરોબર. તમારે બેને બધું હેન્ડલિંગ કરવાનું. ના મજૂર તમારે મને બંધી આલવા પડે ફેરામાં, પાછો શેરવામાં તો ચાલે, તો ગમે તે ટાઈમે જઈને શેરી આવું હું એકલો. મારો છોકરો હારે રહે. હા તે હારે રાખજો, એને હું શીખવાડી દઈએ તો એને તમારા કોમમાં આવી જાય. એટલે ઘરના ફેરા મારે જાય. હા અને હું કહું બોલો. પેલી તું આશા કહેતો તમે પારકી આશા, એરું તારી વાત સાચી, આશા તો રખાય. જેમ કે જીવનમાં સપનો હંમેશા મોટો જોવાનો. પૂરું થઈ ગયું ને એક આધું તો સમજી લેવાનું, જગ જીતી ગયા તમે. હે બરોબર. હા લે તમે 5 દાડા પછી ઘેર આવજો બરોબર. સારું. એ હા. થોડું તો પડે પૈસા કોમ હોય એ બાજુ નાખું લઈ લઉં. આ બાજુ ના આવવું જોઈએ, રૂમમાં ભાઈ જા મને લાગી યાર. ખબર નહીં જોઈ જોઈ થોડી હે. પણ તમે શું જોઈએ? ચશ્મા એવું જોવા તમે એટલે કોમ કરવા જઈએ એટલે કોમે આયા હો. ટીકટા રોડ પર ફૂટી જાય બીજું કોઈ નહીં. આ રોડ ફૂટે એવું નહીં, આ થોડી દેર હવાનો થોડું આટલું તૂટી બોલો. ગાડી તૂટી છે, દવા બહાર ન ખાયો. આ તો ગોબરા પાન કહી દેજો તો. એ માન નહીં જો તમે કહો છો.
એવો ના નાહી દો પેલી બાજુ. મારું ચો નાહી દો બધું આ. આટલા પણ મજૂરી સામાન તો તમારો હે ને હા આયરો સામાન તો ગોબરાજીનો હે એટલે કોણ ચાલે એટલે સામાન મેકો જ પડે તારી પોકજુરી કહી અલા ગટુ જે લામાં નાખી ઉપર રોડ ફૂટી ના જાય. ના ના ફૂટી જાય આ ટાઈમ તો એક ટાઈમ પર 50 રૂપિયાની આખો તો મફત આવે આખી શેડ મૂકવી પડી જાય. તાણી તો આપણે લાવીએ તાણ હો પેલું હું તમને કહેવા નતો આવ્યો કે તમારે ટ્રેક્ટર રાખવું હોય તો એક સસ્તામાં આવ્યું હોય ઓય ટ્રેક્ટર લાવ હે ટ્રેક્ટર હું લાવું હવે મારા જોડે પૈસા આવી ગયા ને તે લાવી દો. એમાં બહુ મોટી વાત. 3.5 લાખનું સેટિંગ કરી નાખ્યું મી બસ હા એટલે હું ધારો તો 4 લાખનું લાવી દઉં પણ લાવતો નહીં. ખર્ચે આપણે તમને હું કહેવા આવ્યા તો ખબર હે હોય કે સસ્તામાં આવે હે તમારે રાખવું હોય તો કહો એટલે તમે હું કીધું મારે નહીં રાખવું એટલે રાખું તાણે છું કીધું છે તમારા જોડે પૈસા નહીં હોય તાણે અને મારા જોડે હવે પૈસાનું હું લાવી દીધા છે બારોબાર અને ટ્રેક્ટર હું 5 દાડા મારા ઘેર ટ્રેક્ટર ઊભું છે લાવો લે તમે તો ભાઈ. હું ધારો તો હાલ લમ પેટી કાઢ સોળા પર સોળાતો નહીં. આકા કોણ અમાર આકે કુલ તમે આકો માં નવરાય નહીં યાર. એ તો ડ્રાઈવરે રાખ્યો એવો પેલો વઢાણ ઓર્ડર રાખે 15,000 પગાર કર્યો 15,000 15,000 હા તમે પોહા આવું હા હા વળી બરોબર છે. ખેતરનો કામકાજ કટર મારવાનું કલજી મારવાનું રેતના ફેરા મારવાના ઈંટોના ફેરા મારવાના આ ચોક ઘઉંની સિઝનમાં ઉચેલોના ઝાકડા ભર લાવવાના પછી હલર લાવી દેવાનું કઢા જવાનું બધું ના લાવો લાવો પૈસા આપણે આવે. પેલો વાટો કામ કરીને જા બરોબર રહેતા રહેતા છોકરાને જોડે મેલવાનો હા એટલે છોકરો શીખી જાય હવે ભલાને કાઢી મેલવાનો વટાણ લગવાનો ને એમ કે ભાઈ ન્યાકડ હોતી હવે છોકરો શીખી જાય એટલી જ વાત જોઈ રહ્યા છોકરાને શીખવાનું પેલા ગાડી મેળવાનો. ભાઈ મને આલવાહી 15,000 દાન આપણો છોકરો શીખી જાય તો બીજું કોઈ નહીં વડાની હાય લાગશે તમે. વક લાગતી હાય આ કેવો હતા ને એવું હોય હું વડાને કહ્યો કે ભાઈ તમે આવું કહી આલે. ના આવું ના કહેવાય એ તો હું તમને કહેતો તો હું તમે હું કહો એમ જો બચારાને હું કોઈની હાય ના લઉં જો અમે બચારાને પડતી તો આવી ગઈ બૈરો તો આવતું નહીં લગન થતા નહીં લઈએ એનો હાથ તમારો હ. મારો શું હાથ હે? હવે એક હગું તો તમે જોડે રહીને તોડવડાવી મેલો અરે નથી પડ્યો થાય. બધી વાત મળી હતી ઓ તમે પેલું બાજ નાખો અવાજ નહીં. હા ઓમ જાનલા તું પેલું આ બાજથી ગોદેલા પેલું બાજ પડા એવું નહીં લાદે તોડશો. જોતે આયા અહીં આવા મજૂર શીખર. લા ગૌરવજી જીવન આ લાદી પર પડશે ને ફૂટી જા. ફૂટે તો હાલ મંગાવવાની નાઈ તરત નખાવાની એમ જોયે ચમ સાસા આ લેવા નહીં રહી રહ્યો. એક કોપથી હગું આવ્યું તું. હા એનું તમે એવું કીધું તું કે હારો વાટો દારૂ પીવો હા એટલે પીતો તો ભારી ગયો તો એમાં શું હતું? વાટો ચોય નહીં પીતો તમારે થવા નતું દેવું એમ કહો અહીંયા પીતો તમે શું રાખો મેં જોયો તો મારી હગી હશે. હગી વચ્ચે જોયો તો ને વાહ કશો વાંધો નહીં તાન તમારી હગી હશે 5 દાડા પછી ચોકમાં આવી જજો ટ્રેક્ટર જોવા જોઈએ 4.5 લાખનું લાવું બરોબર તમે તો 5 લાખ લાવ મારા જેટલા ટકા. એટલે કો તમારા જોડે પૈસા પડ્યા નહીં પણ લાવવું નહીં તમારે હા મારા પૈસા પડ્યા પણ લાવવું નહીં. હાર હાડો કશો વાંધો નહીં 5 દાડા પછી તાન હાલ જો હેડો અરે વન રાખજો આ મારી નાગેશ્વરી આ